તો રાજકોટમાં બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો। ભાગોળ મનહરપુરમાં રહેણાંક વિસ્તારમાં બનાવ બન્યો છે। નશાની હાલતમાં ડ્રાઈવરે વીજપોલને તોડ્યા। ચોકમાં નવરાત્રીનો મંડપ પણ તોડી નાખ્યો। ડમ્પર બેકાબુ બનતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી છે। તો બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે। ભાગોળ મનહરપુરમાં રહેણાંક વિસ્તારનો આ બનાવ છે, જ્યાં નશાની હાલતમાં ડ્રાઈવરે વીજપોલને ઉડાવી દીધા। રાજકોટમાં એક બાદ એક ડમ્પરો બેકાબુ બની રહ્યા છે અને પોલીસ છે તે કશું જ કરતી નથી। સૌથી મોટો સવાલ છે કે શહેરી વિસ્તારની અંદર આ પ્રકારની ઘટનાઓ ક્યાં સુધી બનશે। નવરાત્રી ચાલી રહી છે, નવરાત્રીનો આ મંડપ છે કે માતાજીની આરાધના થતી હોય છે ને ત્યાં જ વીજ પોલ છે તે ધરાશાયી થયો। બેકાબુ બનેલા ડમ્પરે એક નહીં પરંતુ અનેક વીજ પોલ છે। મનહર સોસાયટી છે, મનહરપુર સોસાયટી, ત્યાં આ પ્રકારે બેકાબુ બન્યો હતો ને અનેક વીજ પોલ છે તે ધરાશાયી થયા છે। સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા અને જે પોલીસને 112 છે તેમાં જાણ પણ કરવામાં આવી છે। આપણે લોકો સાથે વાત કરીશું, તેઓનું શું કહેવું છે, શું કહેશો, ક્યારે ઘટના બની અને ડ્રાઈવરને પણ લોકોએ જ પકડ્યો, શું આખી હકીકત છે? આ ઘટના 1 કલાક પહેલાની છે અને જે ડ્રાઈવર છે એ નશાની હાલતમાં અને જે નશાનો અડ્ડો બનેલો છે આ વિસ્તાર। હું મીડિયાનો આભારી છું। અવારનવાર અમે પોલીસને જાણ કરી છે, મીડિયાને જાણ કરી છે, અમારા વિસ્તારમાંથી આ દૂષણ જાતું નથી। અમારો રોષ એક જ છે કે આ જે મંદિર છે, મંદિરની જે જગ્યામાં નાના બાળકો પ્રસાદી લેતા હોય છે, જમતા હોય છે, ઓછામાં ઓછા 50 થી 100 બાળકો પર ડેની એની હાજરી હોય છે। નસીબ જોગે અનાયાસે અત્યારે રિપેરિંગના હિસાબે લાઇટ નહોતી અને એકારે આ 3 થાંભલા ડમ્પર બેફામ અહીંથી નીકળ્યું। ડ્રાઈવર નશાની હાલતમાં હતો, વાયર થાંભલા બધું ઉડાડી દીધું છે અને અમે જ્યારે પોલીસને 112 ને જાણ કરી તો 112 અત્યારે હાજર છે। કોઈ પણ જાતની એના અધિકારીને જાણ કરવાની, પોલીસને જાણ કરવાની કે કોઈ પણ એવી સહાય આપવાની જગ્યાએ મને ફરિયાદી બનાવવાનું કહે છે કે તમે ફરિયાદ કરો। હવે હું તો એક જાગૃત નાગરિક તરીકે તમે કયો ત્યાં ફરિયાદ કરીશ, PM ને ફરિયાદ કરીશ, બોલો। મારું સાંભળતા હોય તો મને ફરિયાદી બનવામાં વાંધો નથી, પણ જે ડિપાર્ટમેન્ટની જે જવાબદારી છે, જેના માટે સરકાર આવડા મોટા પૈસા ખર્ચે છે, એની અવેરનેસ એનામાં નથી, પબ્લિકમાં ક્યાંથી હોય? હું કોઈ અધિકારી તો નથી। લોકોમાં રોષ પણ છે। દાદા, શું કહો છો, કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને અહીંયાથી ડમ્પર નીકળ્યું ત્યારે નાસભાગ કેવી થઈ? નાસભાગ તો થાય ને, છોકરા રમતો હોય, આથી ગાયકા ભાગી ગયા। એક વાર સમજી લ્યો, 3 થાંભલા પાડી નાખ્યા। તમે વિચાર કરો જી, કેટલું તમે વિચાર કરો જી, કેટલોય દારૂ નેશામાં છે। એને એટલી બધી ભાન નથી કે હું દારૂ પીનું અહીંયા આવું, આવડું મોટી ગાડી લઈને। અમે અવાર ના પાડી છે કે ભાઈ આ બધું દારૂ બંધ થાય, આ રોડમાં 4 વ્હીલ હાલતા બંધ થાય, નાના છોકરા રમતા હોય, મંદિર છે અહીંયા। અવારનવાર જો બુધવારે ના હાલા સિંધી લોકો કાયમ બીજા છોકરાને જમવાનું અહીંયા આપે। 24 કલાક અહીંયા 10, 15, 20 છોકરા રમતા જ હોય ચોકમાં। તો જે રીતના બેકાબુ ડમ્પરે, દાદા શું કહો છો, કેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં? વારંવાર આ ડમ્પર આવે છે? ના ના, ક્યારેક જ આવે ડમ્પર, સમજે પીવા વાળા હોય ને ત્યારે આવે ડમ્પર, બાકી તો મહિલાઓ છે તેની સાથે વાત કરશું। બેન, શું કેશો, કેવી પરિસ્થિતિ થઈ? ડમ્પર નીકળ્યું ત્યારે કેવા છોકરા ભાગ્યા? છોકરા ભાગે જ ને ભાઈ, આ તો અમારે એમને રમતા હોય છે, આ તો વળી ભાઈછાડી થઈ ગયા તો અમારા છોકરાને બધું નુકસાન કેટલું આપણે ક્યાં ગોતવા જાય? આ તો બધું થઈ જાય, છોકરાઓને આપણે ક્યાં ગોતવા જાય? નસીબ માતાજીની અમારી ગરબી ને તો માઈ ગયો હાલી, પણ આપણે છોકરા બોકરા કોક રમતા હોય તો એનું શું થાત? આપણે કેનો ગોતવા જાય? છે જયારે અત્યારે આવી રીતના આવે અને તોડફાડ કરીને વયા જાય। બધે લાઈટ ની ઓલી નીચે હોય ને અમારે મીટર ના દોયડા દર ખેલે એ લોકો કરે જ છે આવું અને વયા જાય, આમાં રહી જાય। અહીંયા દારૂ વાળા છે, અમારા ગાળી કરે અને આમ આવી રીતના બોલે છે ભાઈયું ને, એ તો થાય ને આમ થાય ને ઓલું થાય ને વયા જાય। જો આવું કરીને દર ખેલે વયા જાય। આજે મોટું એ જ છે કે અત્યારે ઈ બોલ્યો જ કે છોકરા આવી ગયા હોત તો તમે શું કરી લેવાના હતા? અમે કઈ નહીં કરી લઈ, પણ તમે પેલા તો અમારે બધાને ઈ જ કહેવાનું છે કે તમે દારૂ વાળાને બંધ કરાવો। અહીંયા આવા કેટલાય આવે છે, નાની મોટી સર્વિસ તોડે છે ને, તો અમે ના નથી કેતા કાંઈ, અમે અમારું ઘર ઉપરથી ઉપજાવી લઈ છે અને અમે કરી નાખી છે બધું। અત્યારે આવડું નુકસાન કર્યું છે। રમતી હોય ને તો દારૂ વાળા આવીને જેમ તેમ પડી જાય છે। અહીંયા અમારે ગરબી રમાડતા હોય, રમતી ત્યું રાતે સીધતી ત્યું ને ત્યારે આવીને ગરબી વચાર આવીને પડી ગયો તો ઈ, બોલો। હા, ત્યારે હું બહાર નીકળીને તો ઉભો થઈને વયો ગયો તો અહીંયા પડતો તો વરિયાને ધોકો લઈને કાઢ્યો અમે બધા ભેગા થઈને। તો તમારે અમારે તો બધાને સરકારને બધાને એ જ રિક્વેસ્ટ છે
કે તમે આવામને અહીંયા કોઈ આવવા ન દો ને પેલા દારૂ જ બંધ કરાવો તમે. હા, નાનો એરિયો છે અહીંયા, ખટારા વાળા, બસુ વાળા કે કોઈ મોટું વાહન આવવાનું એલાઉડ હોવું જ ન જોઈએ. અહીંયા નથી સ્પીડ બ્રેકર, નથી અમારે રોડ રસ્તા, નથી પાણીની સુવિધા, નથી લાઇટની સુવિધા. બરોબર, અમારે અહીંયા કામ ચાલુ તો ડમ્પર ચાલુ છે. ઈ ડમ્પર રહ્યું નહીં, શું લેવા એવું નથી ખબર, પણ આવ્યું અને પાછું ઉભું રહ્યું 5-10 મિનિટ અને ખેંચતું ગયું બધું, 2 મિનિટે ઉભું ન રહ્યું. પાછું ઈ ભાઈએ જવાબ ન દીધો. ઓલા બેઠા હતા ને ઈ રહી ગયા, જો ઓલા બેન નહીં રહી ગયા. ઓલા ભાઈઓ ભાઈ ધ્રુજી ગયા થોડી. ઓલા જે બેને નજરે જોયું છે તેની સાથે વાત કરશું. બા, તમે બેઠા હતા અહીંયા? અમે હતા અહીંયા, માં દીકરો અમારી માં ચડી ગયા ભાઈ. માં તમારી દીકરો ઉપર? બાથરૂમ સંડાસ કરાવતી હતી ઓટા આગળ, તો મને આમ કર્યું. મેં એમ કીધું ને ભાઈ આમ, પછી શું થયું? કેવું હાયલું તું? કેવી હું તો પછી આને લઈને અંદર ગરી ગઈ ને તો ભાઈ આમ થતો હતો. ડમ્પર આમ થતું હતું? પીધેલો હે, પીધેલો અત્યારે ફૂલ પીતેલો છે. નહીં જ નીકળે. દીકરો હે, આ માં દીકરો બે હતા. મારી રાઈડ ફાટી ગઈ, બીમાસી આમ રહ્યો તો કે બેહો સાના મુના કેસ. ઈ ભાઈ એમ બોલીને ગયો. હવે હું કરું? આ મરી જાય ને બાલ બચાવવાનો છોકરો હે, હાથ થયું હોત તો કઈ દારૂ જાય બંધ કરો. દારૂ પી દારૂ નીકળે. અહીંયા પ્રસાદી લેવા બધા છોકરા અમારા અહીંયા હોય મંદિરે. છોકરાને કોઈ લગાડી દીધો ભાઈ, અમારે શું કરવું? એમને મૂકીને ગયા ગાડી. તો જે રીતના જીવના જોખમે એક માતા દીકરી બચ્યા છે, આ દ્રશ્યો દેખાડીશ. હવે ડમ્પર આગળ હું લઈ જઈશ કે ડમ્પર જે આવે છે આ નંબર પ્લેટ વગરના ડમ્પરો. પોલીસ કડક છાપની વાતો કરી રહી છે. આ નંબર પ્લેટ વગરનું ડમ્પર ક્યાંથી આવ્યું, ક્યાં ચાલે છે, આ સૌથી મોટા સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. નંબર પ્લેટ વગરના ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે. જે રીતના સૌથી મોટો સવાલ છે કે એક પણ ડમ્પરની અંદર નંબર નથી. શું છે કાર્યવાહી? સૌથી મોટો સવાલ છે. રાજભા, ડ્રાઈવર ક્યાં છે? ડ્રાઈવર નીકળી ગયો, ડ્રાઈવર ભાગી ગયો. પોલીસ પણ ડ્રાઈવરના ફોટા ને એના એવિડન્સ છે જ બધા. પોલીસ પહોંચી અને ડ્રાઈવર પણ અત્યારે ફરાર થઈ ગયો છે. જે રીતના વાત કરવામાં આવે, સૌથી મોટો સવાલ છે કે પોલીસ અહીં પહોંચી ડ્રાઈવરને ગાડીમાં ન બેસાડી શકી, તે પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર બેફામ ચાલતા ડમ્પરો છે તે હવે રહેણાંક વિસ્તારોમાં પણ બેકાબુ બની રહ્યા છે. સૌથી નશાની હાલતમાં બેફામ ડ્રાઈવરો આ ડમ્પરો ચલાવી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી થતી. તેને લઈને સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. જો જાનહાનિ થઈ હોત તો સવાલ કોના ઉપર થાય, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.